વેલકમ બેક. અમદાવાદ શહેરમાં વાયરલ રોગચાળાએ ભારે ભરડો લીધો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડિયામાં જ 15,000થી વધુ ઓપીડી નોંધાઈ છે, જ્યારે હાલ 1,300 દર્દીઓ એડમિટ થઈને સારવાર લઈ રહ્યા છે. રોગચાળાના કારણે સોલા સિવિલની ઓપીડીમાં 10થી 15% ઉછાળો આવ્યો. ડેન્ગ્યુના 439 સેમ્પલ્સમાંથી 41 પોઝિટિવ, મેલેરિયાના 913માંથી 20 પોઝિટિવ આવ્યા અને ચિકનગુનિયાના 12 સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનના પણ દરરોજ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જી જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલામાં જુદા જુદા દર્દીની વાત કરું રોગચાળાની, તો ગયા અઠવાડિયામાં ઓપીડીમાં અમારે લગભગ 15,593 દર્દી નોંધાયા તથા દાખલ દર્દી 1,300 દર્દી ગયા અઠવાડિયામાં નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 439 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા, જે શંકાસ્પદ હતા. તેમાંથી 41 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 913 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા, તેમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તે જ રીતે ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દી 12 હતા, તેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો અને કોઈપણ પ્રકારનું ડેથ પણ ન હતું.